ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ. તો ઇંગ્લિશની અંદર આપણે એ ટુ ઝેડ જોઈ ગયા. તો સ્મોલ કેપિટલ અને સ્મોલ લેટર્સ આપણે જોઈ ગયા. ગુજરાતી ઉચ્ચારણ શું થાય છે એ પણ આપણે શું કર્યું જોઈ ગયા. બરાબર. કે અહીંયા આપ્યું હતું કે એનો ઉચ્ચાર શું થાય છે એ, બીનો ઉચ્ચાર થાય છે બ, સીનો ઉચ્ચાર થાય છે ક, ડીનો ઉચ્ચાર થાય છે ડ, ઈનો ઉચ્ચાર થાય છે ઈ એન્ડ એ. પછી અહીંયા એફનો ઉચ્ચાર થાય છે ફ, પછી ગનો ઉચ્ચાર થાય છે જીનો ઉચ્ચાર શું થાય છે ગ, એચનો ઉચ્ચાર થાય છે હ, પછી આઈનો ઉચ્ચાર શું થાય છે ગુજરાતીમાં ઈ, પછી જેનો ઉચ્ચાર થાય છે જ, પછી કેનો ઉચ્ચાર થાય છે ક, એલનો ઉચ્ચાર શું થાય છે લ, એમનો ઉચ્ચાર થાય છે મ, એનનો ગુજરાતી અર્થ થાય છે એન, ઓનો ગુજરાતી અર્થ થાય છે ઓ, પીનો ગુજરાતી અર્થ થાય છે પ, પછી ક્યુનો ગુજરાતી અર્થ શું થાય છે ક્વ, શું થાય છે ક્વ. પછી અહીં આપેલું છે આર ફોર રેટ એટલે ઉંદર. રેટ એટલે શું થાય છે ઉંદર. તો આરનો ગુજરાતી અર્થ શું થાય છે ર, શું થાય છે ર. પછી અહીં આપેલો છે એસ. તો એસનો ગુજરાતી અર્થ શું થાય છે સ, શું થાય છે સ. પછી આપેલો છે ટ. તો ટનો ગુજરાતી અર્થ થાય છે ટી. અહીંયા આપેલો છે ટી કયો છે કેપિટલ અને સ્મોલ. બરાબર. ટી ફોર ટોપ એટલે ભમરડો. બરાબર. પછી યુનો ગુજરાતી અર્થ શું થાય છે શું થાય છે અ. પછી આપેલો છે વીનો ગુજરાતી અર્થ શું થાય છે વ. પછી ડબલ્યુનો ગુજરાતી અર્થ શું થાય છે વ. પછી એક્સ એટલે ક્ષ, શું થાય છે ક્ષ. બરાબર જોવા મળે છે અહીંયા. પછી અહીંયા આપેલું છે વાયનો ગુજરાતી અર્થ ય અને ઝેડનો ગુજરાતી અર્થ ઝ. બરાબર. તો અહીંયા આપણે જોઈ ગયા હતા કે એ ટુ ઝેડ કેપિટલ, એ ટુ ઝેડ સ્મોલ. બરાબર. એબીસીડી આપણે જોઈ ગયા હતા. હવે અહીંયા આપેલું છે પેજ નંબર 7 ઉપર ફન ટાઈમ આપેલું છે. ફન ટાઈમની અંદર જુઓ કે ચિત્ર જુઓ AEIOU. કયા મૂળાક્ષર અહીંયા આપેલા છે અંગ્રેજી મૂળાક્ષરો? તો અહીંયા જુઓ સ્મોલ આપેલા છે. કયા છે સ્મોલ એટલે બીજી એબીસીડીના અહીંયા મૂળાક્ષર આપેલા છે. તો AEIOU વડે ખાલી જગ્યા પૂરો. જુઓ આ AEIOU શું છે? સ્વર છે. શું છે? સ્વર. એબીસીડીમાં AEIOU એ જે 5 અક્ષર છે એ શું છે? સ્વર છે. શું છે? સ્વર કહેવામાં આવે. અને જે બીજા બાકી રહ્યા મૂળાક્ષરો, અંગ્રેજી મૂળાક્ષરો, એ કેવા છે? વ્યંજન. કેવા છે? વ્યંજન. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે એક્ઝામ્પલ તરીકે કે HAT, હેટ એટલે ટોપી. બરાબર. HAT હેટ એટલે ટોપી. પછી અહીંયા આપેલું છે જુઓ L ખાલી જગ્યા G. તો અહીંયા આગળ કયો મૂળાક્ષર લખીશું? તો ઈ, લેગ એટલે પગ. લેગ એટલે શું? પગ. તો અહીંયા LEG. તો અહીંયા મૂળાક્ષર ઈ લખીશું. લખ્યો અહીંયા ઈ. બરાબર. થઈ ગયો અહીંયા લેગ એટલે પગ. લેગ એટલે શું થાય છે? પગ. પછી અહીંયા જુઓ P ખાલી જગ્યા G.
તો અહીંયા કયો અક્ષર લખીશું આપણે? આઈ. કયો લખીશું? આઈ. પીગ. પીગ એટલે ભૂંડ. પીગ એટલે શું થાય છે? ભૂંડ. તો અહીંયા આપણે લખી દઈએ આઈ. લખ્યો. પછી અહીંયા જુઓ, જી ખાલી જગ્યા એન. જી ખાલી જગ્યા એન. ગન. ગન એટલે બંદૂક. તો અહીંયા આવશે યુ. કયો અક્ષર લખીશું આપણે? યુ. તો અહીંયા આપણે લખી દઈએ યુ. બરાબર. તો અહીંયા લખ્યો યુ. GUN. ગન. ગન એટલે બંદૂક. ગન એટલે શું? બંદૂક. પછી અહીંયા આપ્યું છે ટી ખાલી જગ્યા પી. ટી ખાલી જગ્યા પી. તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું? AEIOU. કયો લખીશું? ઓ. કયો લખીશું? ઓ. તો અહીંયા લખી દઈએ ઓ. ટોપ. કયો શબ્દ થયો અહીંયા? ટોપ. બરાબર. TOP. ટોપ એટલે ભમરડો. ટોપ એટલે ભમરડો. બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા આપેલું છે H ખાલી જગ્યા N. H ખાલી જગ્યા N. તો અહીંયા કયો અક્ષર લખીશું આમાંથી? AEIOU. કયો અક્ષર મૂકીને ખાલી જગ્યા આપણે પૂરીશું? તો ઈ. અહીંયા આપેલું છે, શેનું ચિત્ર આપેલું છે? હેન. તો અહીંયા HEN. તો અહીંયા ઈ લખી દઈએ કે HEN. હેન એટલે મરઘી. બરાબર. શું થાય છે? હેન એટલે મરઘી. પછી આપેલું છે ખાલી જગ્યા NT. ખાલી જગ્યા NT. તો ત્યાં આગળ કયો અક્ષર લખીશું આપણે આમાંથી? AEIOU. તો કયો અક્ષર લખીશું? તો ત્યાં આગળ લખીશું અક્ષર A. કયો અક્ષર લખીશું? A. તો અહીંયા આપણે લખી દઈએ A. એન્ટ. ANT. એન્ટ એટલે કીડી. એન્ટ એટલે શું થાય છે? કીડી. પછી અહીંયા જુઓ, P ખાલી જગ્યા N. P ખાલી જગ્યા N. હવે શું આપેલું છે? શું આપેલું છે અહીંયા? ટાંકણી. શું આપેલું છે? ટાંકણી. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? પિન. પિન એટલે ટાંકણી. તો અહીંયા આવશે આઈ. કયો આવશે? આઈ. અહીંયા આપેલો છે અક્ષર આઈ. હા. તો અહીંયા આપણે લખી દઈશું આઈ. લખ્યો PIN. પિન એટલે ટાંકણી. પછી અહીં આપ્યું છે M ખાલી જગ્યા P. M ખાલી જગ્યા P. તો અહીંયા આગળ આપેલું છે પોતું. શું આપેલું છે? પોતું. તો અહીંયા આપેલું છે M ખાલી જગ્યા P. તો કયો અક્ષર લખીશું એમાં? AEIOU. તો કયો અક્ષર લખીશું? તો ત્યાં આગળ અક્ષર લખીશું O. કયો લખીશું? O. તો અહીંયા આપણે લખી દઈએ O. લખ્યું. MOP. મોપ. મોપ એટલે પોતું. મોપ એટલે શું થાય છે? પોતું. બરાબર. અહીંયા આપેલું છે H ખાલી જગ્યા T. H ખાલી જગ્યા T. તો અહીંયા ચિત્ર શું આપેલું છે? શું આપેલું છે? ઝૂંપડી આપેલી છે. બરાબર. તો હટ. હટ એટલે શું થાય છે? ઝૂંપડી. હટ એટલે ઝૂંપડી. તો અહીંયા આવશે યુ. તો અહીંયા યુ આપેલો છે. તો હા. તો અહીંયા આપણે લખી દઈએ યુ. બરાબર. HUT. HUT. હટ. હટ એટલે ઝૂંપડી. પછી અહીંયા જુઓ, L ખાલી જગ્યા G. L ખાલી જગ્યા G. તો અહીંયા શું આપેલું છે?
લાકડું આપેલું છે. શું આપેલું છે? લાકડું. પણ કેવું છે? જાડું. કેવું છે? જાડું. જાડું લાકડું જોવા મળે છે અહીંયા. તો અહીંયા એલ ખાલી જગ્યા જી. તો અહીંયા કયો અક્ષર લખીશું આપણે? ઓ. કયો ખાલી જગ્યામાં કયો અક્ષર લખીશું? ઓ. તો અહીંયા ઓ લખી દઈએ. LOG લોગ. લોગ એટલે જાડું. લોગ એટલે જાડું. પછી અહીંયા આપેલું છે એફ ખાલી જગ્યા એન. એફ ખાલી જગ્યા એન. તો અહીંયા શું આપેલું છે? પંખો. ફેન. ફેન એટલે પંખો. તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું? એ. તો અહીંયા આપણે લખી દઈએ FAN. ફેન એટલે પંખો. પછી અહીંયા આપેલું છે બી ખાલી જગ્યા એન. બી ખાલી જગ્યા એન. તો અહીંયા શું આપેલું છે? ડસ્ટબિન આપેલું છે. શું આપેલું છે? ડસ્ટબિન. બરાબર. તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું? AEIOU. એમાંથી કયો અક્ષર લખીશું? તો આઈ. તો અહીંયા આપણે આઈ લખીશું. તો BIN. બિન એટલે શું થાય? ડસ્ટબિન. બરાબર. બિન એટલે ડસ્ટબિન, ડબ્બો. પછી અહીંયા જુઓ ટી ખાલી જગ્યા પી. ટી ખાલી જગ્યા પી. તો અહીંયા શું આપેલું છે? નલ. શેનું ચિત્ર આપેલું છે? નલનું ચિત્ર અહીંયા જોવા મળે છે. બરાબર. તો અહીંયા આપણે જુઓ ટી ખાલી જગ્યા પી. તો આમાં કયો અક્ષર લખીશું આપણે? AEIOU. તો કયો અક્ષર લખીશું? એ. કયો લખીશું? એ. TAP. ટપ. ટપ એટલે શું થાય છે? ટપ એટલે નળ. ટપ એટલે નળ. પછી અહીંયા જુઓ કે પી ખાલી જગ્યા એન. પી ખાલી જગ્યા એન. શું આપેલું છે અહીંયા? પેન. શું આપેલું છે? પેન. તો અહીંયા આવશે ઈ. કયો મૂળાક્ષર આવશે? ઈ. અહીંયા આપેલો છે. હા, જુઓ અહીંયા આપેલો છે. તો અહીંયા આપણે લખી દઈએ PEN. પેન. બરાબર. પછી અહીંયા આપેલું છે ખાલી જગ્યા ડબલ જી. ખાલી જગ્યા ડબલ જી. તો અહીંયા આપેલું છે ઈંડું. તો એગ. એગ એટલે ઈંડું. તો અહીંયા આપણે લખીશું ઈ. કયો મૂળાક્ષર લખીશું? મૂળાક્ષર ઈ. જો અહીંયા આપેલો છે તો જુઓ અહીંયા આપેલું છે ને AE. તો અહીંયા લખ્યું આપણે EG. એગ એટલે શું થાય છે? ઈંડું. બરાબર. પછી અહીંયા જુઓ BUS. BUS બસ. કયો અક્ષર લખીશું? યુ. એટલે BUS બસ થઈ ગયું. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ યુ. BUS બસ. બસ એટલે બસ. પછી અહીંયા જુઓ શું આપેલું છે? નકશો. શું આપેલું છે? નકશા. તો અહીંયા આપેલું છે ને નકશાનું ચિત્ર. તો અહીંયા M ખાલી જગ્યા પી. તો અહીંયા કયો અક્ષર લખીશું આપણે? AEIOU. કયો લખીશું? એ. કયો લખીશું? એ. તો અહીંયા આપણે લખી દઈએ MAP. મેપ. મેપ એટલે નકશો. મેપ એટલે શું થાય? નકશો. બરાબર. તો અહીંયા આપણે જોયું કે ચિત્રો જોઈ AEIOU વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું હતું કે HAT. હેટ એટલે ટોપી. બરાબર. તો એના આધારિત આપણે શું કર્યું? અહીંયા મૂળાક્ષર AEIOU વડે શું કરી? ખાલી જગ્યા પૂરી. બરાબર. તો તમારે તમારી બુકની અંદર પેજ નંબર 7. પેજ નંબર 7 એટલે કે 7 પેજ નંબર પર આપેલું છે. તો તમારે પણ બુકની અંદર પૂરી દેવાના રહેશે. હવે આગળનું છે
એ આપણે શું કરીશું, આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.